જૂનાગઢના માંગરોળ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશને લઈ 8 દિવસ પહેલા શહેરના ટાવર ચોકથી લીમડા ચોક બસ સ્ટેન્ડ સહિત મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દુકાનોના લાંબા પતરા શીટ સહિત અડચણરૂપ માલસામાન હટાવી લેવા અપીલ કરવામાં આવી હતી। તો જે અનુસંધાને મોટા ભાગના વેપારીઓએ દુકાનોના પતરા, મોટા બોર્ડ, થડા, લારીઓ સ્વૈચ્છિક હટાવી લેવાઈ હતી। નગરપાલિકા દ્વારા યોજાયેલી ડ્રાઈવમાં 2 થી 3 દુકાનોના અડચણરૂપ બોર્ડ હટાવાયા અને અમુક ખાલી કરેલ જગ્યાઓ પરથી પથ્થર દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલા દુકાનદારોને ગુરુવાર સુધી હટાવી લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। હાલ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હોય, જેથી માંગરોળ નગરપાલિકા દ્વારા 1 અઠવાડિયા પહેલા જે નડતરરૂપ પતરા ને એવું હોય તે હટાવવા માટે પબ્લિકને અપીલ કરેલી છે। એમાં જે પબ્લિકનો સારો રિસ્પોન્સ આવ્યો છે, 80-85% જેવો પબ્લિકે સામેથી જ બધું પતરાને એવું કાઢી આપેલ છે। જે ડ્રાઈવમાં આજ અમે શહેરની મુલાકાત લેતા 2-3 જગ્યાએ એવો દેખાયેલું છે કે જે પતરા કાઢેલા છે, જે હટાવવા માટે સૂચના આપેલી છે। ખાસ કરીને જે શહેર હાલ અમારી એ ચર્ચા વિચારણા ઉપર છે કે આગળની અમે અત્યારે પતરાનું લીધું છે, એટલે આગળના અમારા ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર બસ સ્ટેન્ડ હા, જરૂર આગામી સમયમાં એ પેશકદમી હટાવવાની કામગીરી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા। હાલ આ વસ્તુ અમારે પણ જાણમાં આવેલી છે, જેની અમે સંયુક્ત એક ડ્રાઈવ યોજશું અને એ પણ અમે આઈડેન્ટિફાઈ કરશું કે કોઈ દબાણ કર્યું છે કે કોઈ અનધિકૃત રીતે દુકાનનો વપરાશ કરતા હોય તો અમે જરૂર હટાવશું।